જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હું કોઈ સ્પીકર નથી કે કોઈ પ્રવક્તા નથી, પણ મારા મનમાં એક વાત છે જે તમારી આગળ મારે શેર કરવી છે. આજકાલ લોકો જીવનથી બહુ કંટાળી ગયા છે. લોકો એમ કહેતા હોય છે કે જીવનમાં કોઈ રસ નથી, જીવન જીવવું નકામું છે, જીવન ના મળ્યું હોત તો સારું હતું. કેમ? કોઈ દિવસ તમારી જાતને પૂછ્યું કે આવું કેમ થાય છે? જીવનમાં એવું કંઈ નથી જે અશક્ય છે. જીવનમાં બધું જ શક્ય છે. ભગવાને તમને જીવન આપ્યું છે, એ સારું જીવન જીવવાનું આપ્યું છે. સારું જીવન જીવતા શીખવું જોઈએ આપણે. તો એ કઈ રીતે શીખવું? તમને કેમ આવું મનમાં થાય છે કે ભાઈ અમુકને ઘણા બધાને એવું થતું હોય છે કે નાની નાની વાતે કે હવે મરી ગઈ હોત તો સારું હતું, મરી ગયો હોત તો સારું હતું, જીવનમાં કોઈ રસ નથી. કેમ રસ નથી? તમને ખબર છે ભગવાને મનુષ્ય જીવન આપ્યું છે એ જે ભાગ્યશાળી હોય ને એને મળે છે. કેમ કે 84 લાખ યુનિટમાં ફેરા ફર્યા પછી મનુષ્ય જીવન મળે છે. તો આટલું વર્ષો બાદ તમને મનુષ્ય જીવન મળ્યું હોય તો મનુષ્ય જીવન પણ કઠિન તો હોય જ જીવવામાં. એ જીવન કઈ રીતે જીવવું એ આપણા હાથમાં છે. વર્તમાનને આનંદથી માણો, ભૂતકાળને ભૂલી જાઓ અને ભવિષ્યને કુદરત પર છોડી દેવાનું છે. પહેલા તો તમને એમ થાય છે કે આમ થઈ ગયું હોત તો સારું હતું, મરી ગયો હોત તો સારું હતું. એ કેમ થાય છે? એ તમે ખુદ તમારાથી દુઃખી છો. કેમ કે તમારામાં છે ઈગો, તમારામાં છે એટીટ્યુડ, નહીં તમારામાં સહન શક્તિ. આ 3 વસ્તુ તમે ભૂલી જાઓ ને તો જીવન શક્ય છે જીવવું. જીવન જીવતા તમને આવડી જશે. અત્યારે કયો માણસ એવો છે કે જે દુઃખી નથી? ગરીબ હોય, મધ્યમ વર્ગ હોય કે અમીર હોય, દરેકના ઘરમાં દુઃખ તો હોય જ છે. તમારી શારીરિક પ્રતિક્રિયા બધાની સેમ હોય છે, અમીર હોય, ગરીબ હોય કે મધ્યમ વર્ગ હોય. એવું તો નથી કે ભગવાને અમીરને અલગ આપ્યું, મધ્યમ વર્ગને અલગ આપ્યું, ગરીબને અલગ આપ્યું. શારીરિક પ્રતિક્રિયા તો દરેકની એક જ છે. ભગવાને બધાને એક સરખા જ બનાવ્યા છે. અમુક લોકો મગજનો ઉપયોગ કરે છે, અમુક લોકો ગમે એટલી મહેનત કરે પણ કશું દેખતા નહીં. કારણ કે એ લોકો માઇન્ડનો ઉપયોગ નથી કરતા. તો તમે એવું વિચારો કે એ કરી શકે તો હું કેમ ના કરી શકું? લોકો કહેતા હોય છે કે ભાઈ મારા નસીબમાં નહીં હોય. નસીબ ચાલીને નથી આવતું, નસીબ બનાવવું પડે છે. ભગવાને તમને મનુષ્ય જીવન આપ્યું છે. તમે ભાગ્યશાળી છો, તમને મનુષ્ય જીવન આપ્યું છે. તમને બધી સમજણ આપી છે. તમે બોલી શકો છો, હરીફરી શકો છો, બધું જ કરી શકો છો. ભગવાને તમને જે પણ આપ્યું છે એનું આભાર માનો. ભગવાન તમને મનુષ્ય જીવન એટલા માટે આપ્યું છે કે તમે પ્રાણીઓ, જે અબોલ પ્રાણીઓ છે
એમની સેવા કરી શકો. તમે જે પણ કમાવો છો ને એનો ચોથો ભાગ પ્રાણીઓનો હોય છે, એમાં વાપરવો પડે કાયદેસર. ને કે ચોથો ભાગ ક્યાં જાય તમને ખબર ના પડે. એટલે જીવન જીવો તો સારું જીવો. બધું જ શક્ય છે, એવું કશું નથી કે કંઈ અશક્ય છે. મારી આ વાતને સારી લાગી હોય તો મારા વિડીયોને શેર કરજો, જેથી ઘણા એવા લોકો હોય એના સુધી પહોંચી શકે. અને આ વિડીયો મારફત જો કોઈની લાઈફની અંદર બદલાવ આવી શકતો હોય તો મને મારું જીવન ધન્ય છે. જય શ્રી કૃષ્ણ.